કરવું છે તો બધું થઈ શકે, પણ નથી કરવું તો હોઠ સાજા તો ઉત્તર જાજા. જો કેવા ડાયા, બધી ખબર પડે છે. અને પછી દંડવત નમસ્કાર કરવા. પરિક્રમા થઈ જાય ને પછી આમ સૂઈ જવાનું માતાજી આગળ, દંડવત નમસ્કાર. અને દંડવત નમસ્કાર કરી અને સ્ત્રીઓએ ખોડો પાથરી અને પુરુષોએ ઝોલી ફેલાવીને હાથ ફેલાવી અને ભગવતી આગળ માગવાનું, જે જોઈતું હોય લાયકાત પ્રમાણે માગવું. પાછું આપણી જે લાયકાત હોય ને એવું ભગવાન આગળ મગાય. દાદાએ કીધું છે કે જે માગવો એ મળે, તો હાલો હેલિકોપ્ટર જ માગી લેવી. પણ હેલિકોપ્ટર મળી જાય પછી માતાજી તો આપી દે હેલિકોપ્ટર, પછી એને રાખે ક્યાં, એ જગ્યા નથી. એટલે આપણી જે લાયકાત હોય એ પ્રમાણે માગવાનું. જેવું આપણી લાયકાત પ્રમાણે છે કે આ હું મને પ્રાપ્ત થાય તો વધારે સારું, એ ભગવતી આપશે. એ બંધાયેલા છે માતાજી આપવા માટે.